બોટાદ જિલ્લામાં ગરડાના કેરાડાથી બોટાદ જવાના રસ્તા પર કેનાલમાં કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત, જેમાં એકનું મોત નીપજ્યું અને એકને ગંભીર ઈજાઓ પહોંચી। કેરાડાથી બોટાદ તરફ જઈ રહેલ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી। આ સર્જાયેલા અકસ્માતમાં રાજેન્દ્રસિંહ ભીખુભાઈ ઝાલા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે અને અફઝલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું। જોકે કારમાં દવા ભરેલી હતી, જેથી દવાના વેપારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ। સાથે કોઈ બાજુ નંબર પર નહીં बोटाद में क्या है?